આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો છે રાજુ ઠાકોરનો, જે ખાનપુર આણંદ જિલ્લાનું છે ત્યાંનો છે. અને એમણે બધી વાતચીત કરી, બહુ સાંભળવા જેવી છે, મજા પણ આવશે. અને એમણે ચંદ્રિકા સાથે વાત કરવી છે. હવે તમે વિડીયો પૂરો સાંભળી અને કોમેન્ટ કરો કે આ ભાઈને ચંદ્રિકા સાથે વાત કરાવાય કે કેમ. રાજસ્થાન છે એ રણુજા છે ત્યાં એ ભાઈ ગયા છે, પણ એ કે રાજસ્થાન છે ગુજરાતમાં આવ્યું છે અને મહિનાની 35,000ની આવક છે અને વર્ષની 50,000ની આવક છે. તો તમે બધા સરવાળા લગાવજો. આ ભાઈ 10 ધોરણ સુધી ભણેલા પણ છે, એટલે સાંભળવાની મજા આવે છે અને ક્યારેક ક્યારેક આનંદ પણ કરવો જોઈએ જીવનમાં. તો આ વિડીયો સાંભળશો તો મજા પણ આવશે, આનંદ પણ આવશે. અને છેલ્લે ચંદ્રિકા સાથે વાત કરાવી કે કેમ, એના માટે તમારે છેલ્લે સુધી આ વિડીયો જોવો જ પડશે. અને આપણી યુટ્યુબ ચેનલમાં દરરોજ સવારે 10 વાગે અને રાત્રે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. આપણી ચેનલમાંથી વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી. અને જો એવો કોઈ મોટો પ્રોબ્લેમ હોય અને ડિલીટ કરવો પડે એવા સંજોગો ઊભા થાય તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં 5,000 રૂપિયા ભરી દાન કરી અને એનો પાવતીનો સ્ક્રીનશોટ મને મોકલશે તો આપણે વિડીયો ડિલીટ કરીશું. અન્યથા આપણે ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી. તો આ બધાએ ખાસ નોંધ રાખવાની. અને કોઈ પણ ફ્રોડ ફોન આવે તો એના માટે સાવચેત રહેવાનું. કોઈ લેડીઝનો ફોન આવે તો ઘરે બોલાવી નહીં, એના ઘરે જવું નહીં, એનો ડોક્યુમેન્ટ બધા પૂરા મગાવવાના. પૈસા કોઈને ટ્રાન્સફર કરવા નહીં. આપણા નામે, મારા નામે કોઈ પૈસા માગે તો આપવા નહીં. હું એક પણ પૈસો લેતો નથી અને કોઈને દેવા દેતો નથી. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. તમારા ખોટા પૈસાની બરબાદી કરતા નહીં. આ ફ્રીમાં જ આપણી સેવા છે, તો એનું ખાસ ધ્યાન રાખો. અને આ વિડીયો પૂરો જુઓ અને આનંદ મેળવો અને મજા આવશે. અને શેર કરો. અને રાજુભાઈ સાથે વાત થઈ કે કેમ ચંદ્રિકાની, એ પણ તમે સાંભળો અને શેર કરો, તો જેથી કરીને રાજુભાઈને ક્યાંક એના જોગું ઠેકાણું મળી જાય. તો આ વિડીયો સાંભળો. હાલો મારું સાહેબ. હા બોલો. આપણે વાત તો કરાઈ જ નહીં. તમે કોણ બોલો તમે? રાજુભાઈ બોલો. ક્યાંથી? ખાનકુવાથી. ક્યાંથી? આપણે આણંદ જિલ્લો ખરો ને? હા હા હા. આણંદ જિલ્લામાં. આણંદ જિલ્લામાં. કામ શું કરો છો? કામ મેં કીધું ખરું તમને, મંડપ ડેકોરેશન. મંડપ ડેકોરેશન. ઉંમર કેટલી છે? ઉંમર આપડી 26. 26 વર્ષ છે એમ? 26 વર્ષ વારો જ છું. હલો. હા વારો. હે. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં 3 જણ. કોણ કોણ 3 જણમાં? હું, ભાઈ અને મમ્મી. અચ્છા. પિતાજી નહીં આપણે. ભાઈ શું કરે છે? ભાઈ મારી સાથે મંડપનું હેન્ડલિંગ કરે, ખેતરમાં કામ કરવા લાગે. નાનો ભાઈ છે? ના, મારથી મોટા. એના લગ્ન થઈ ગયા છે? લગ્ન થયા હતા, પણ આપણે એકવાર સારું નતું એટલે છૂટું કરી દીધું. કેમ સારું નતું એટલે? એટલે એમ કે કામનું જ નતું એમ. કામનું નતું એટલે મતલબ શું એમાં કઈ? એટલે છોકરી અલાઉ હતી થોડી ઘણી. શું હતી? થોડી ઘણી આમ આદત અલગ હતી. અચ્છા, ચારિત્ર્યની ખરાબ હતી? હા, એવી હતી આદત. એટલે બીજા સાથે આડા સંબંધ હશે? હા, એટલા માટે મારા ભાઈ સાથે પકડાયું. કેમ પકડાયું એટલે? એટલે મારા ભાઈ જોઈ ગયો એમ બધું કિસ્સો એનો. અચ્છા, જે કઈ ધંધા કરતી હતી એ તમારો ભાઈ જોઈ ગયો એમ તમારે કહેવાનું છે? હા, એટલે પછી અમે કીધું પપ્પા કઈ રાખ્યું નથી. નજરો નજર જોઈ ગયો એમ? હા, એટલે ના રાખ્યું. એમ કેટલો સમય આમ લગ્ન જીવન આવ્યું હતું? થયું હશે. મારા પપ્પા ના મરી ગયા 6 વર્ષ થયા. હા. એટલે અંદાજે થયા હશે 5, 6, 7 વર્ષ થયા છે. 6-7 વર્ષ થયા છૂટું થયું એને? હા. સાથે કેટલો સમય રહ્યા હતા? કોણ? તમારા ભાઈ તમારા ભાભી સાથે? એ તો 3-4 મહિના, 2 મહિના જ. 2 મહિનામાં ખબર પડી ગઈ? હા, ખબર પડી. બરાબર. કયા સમાજમાંથી છો? ઠાકોર સમાજ. ઠાકોર એટલે આમ તો કોળી ને? ના, પાટણ ઠાકોર, હિન્દુ પાટણવાડિયા. એટલે? હિન્દુ ઠાકોર પાટણવાડિયા. એટલે એ આમ બક્ષીપંચમાં જ આવે ને આમ તો? હા, એ બક્ષીપંચમાં જ આવતું. કેટલા સુધી અભ્યાસ કર્યો તમે?
ત્યાં સુધી કર્યો. ત્યાં સુધી 10 આગળ કેમ ન ભણ્યા પછી? પછી આગળ ના ભણ્યું. કઈ પિતાજીનું આવું થયું એટલે પછી ઘરનું કામ ને ખેતરનું, અને પછી આ મંડપમાં કામમાં જોડાઈ ગયો. ભાઈ ક્યાં પછી ખેતર કેટલું છે? ખેતર જમીન કેટલી છે? અત્યારે મારું તો 1 વીઘું જમીન છે. ખાલી 1 વીઘો? 1 વીઘું, પણ પોતાના ઘર મકાન પોતાના જ છે. જમીન બધી પોતાની. એમ નહીં, 1 વીઘો જમીન હોય ન શકે ખેતીની. તો ખેતીની ઓછામાં ઓછી 2.5 વીઘો હોવી એ છે ખરી, પણ કાકા ખરા ને, કાકા દાજીની છે, થોડીક જમીન આપી છે. જોઈએ. એમ નથી, હા ખેતીની જમીનમાં એક નિયમ છે કે એ 2.5 વીઘાથી નાનો રહ્યો ને એવો ટુકડો પડી ન શકે એમ. ના ના, 2.5 વીઘા તો ઓછામાં ઓછી 2.5 વીઘા જમીન હોવી જોઈએ. તો 1 ના. વીઘો તમારા ખાતર થઈ ન શકે એમ. હા, 2 વીઘા તો હશે જ. મારા કાકા અને મારા દાજીનું પણ આવો ભાગ. તો તમારી સંયુક્ત ખાતર જમીન હશે એમ કયો? ભેગી જમીન સંયુક્ત છે? એટલે અલગ અલગ પડી ગયા એમ પડી બધાની. ન પડે. હું તો ના મામલતદાર હતો એટલે મને ખબર હોય ને. જમીનનું ખાતું ઓછામાં ઓછું 2.5 વીઘાથી નીચે પડે નહીં. પિયત વાળી હોય ને, પિયત વાળી જમીન હોય તો. બિન પિયત હોય તો 5 વીઘા જોઈએ. આપણી આ પોતાની જ જમીન છે, પણ એમાં કેવું છે સર હા કે અમારા મારા પપ્પાને 3 ભાઈઓ છે. હા બરાબર. હા એટલે પછી એમને છે ને, હા એકને એક કાકાને 1 છોકરો છે અને બીજાને 2 છોકરા છે. અને હા. અમારા પપ્પાને 2. એવી રીતે અમારે જમીન વેચેલી એમ. એટલે કુલ કેટલી જમીન હતી? કુલ હશે 2.5-3 વીઘા તો હશે. હજી તમને જમીનમાં કઈ ખબર જ નથી, એનો મતલબ એવો થયો એમ. ના ના, તમે 2.5-3 તમે વીઘા પાકું કરીને મને એનો 7-12 હોય ને મોકલજો, એટલે હું જોઈ લઈશ કે એમાં ખરેખર શું છે એમ. 2.5-3 વીઘા હોય તોય તમારા બધાના ખાતે એક સાથે હોય જમીન. બાકી 1 વીઘાનો ટુકડો ન પડે એમ. ત્યાં જમીનનો ભાવ શું હશે? આવી જમીનનો ભાવ અત્યારે ખેતરમાં ગામડામાં ખરા એટલે બહુ ના લાગે સાહેબ. તોય કેટલો? 50, 60, 70, 80, મિનિમમ લાખ, 1.5 લાખ. 1.5 લાખનો વીઘો એમ? હા, એવું મળતું હશે. તમને કઈ ખબર જ નથી, એનો મતલબ એવો છે. ક્યાં રહ્યો છો ક્યાં તમે? ખાનખવાથી આપણે. એ ક્યાં આવ્યું? આપણે ઓડ બાજુ આવ્યું. ઓડ ક્યાં આવ્યું? ઉમરેઠ જોયું? ઉમરેઠ તાલુકો ના. ઉમરેઠ તાલુકો. હા, કયો જિલ્લો લાગુ પડે? જિલ્લો આણંદ લાગુ પડે આપણે. આણંદ જિલ્લો. આણંદ થી હા તમારા પેલી બાજુ હશે ને, દાહોદ સાઈડ? દાહોદ સાઈડ હોય. બરાબર ને, પૂર્વ બાજુ? બરાબર. કેટલું છે અહીંથી? આણંદ થી કેટલું થાય તમારે? આણંદથી મારે ભાલે જ આવે, અને ભાલેથી ખાનખોલે અંદાજે 10 કિલો જેવું થતું હશે. 10 કિલોમીટર જેવું. હા, 10 કિલોમીટર. મંડપનો સામાન કેટલો તમારી આગળ? મંડપનો સામાન મારા દાદીનો પોતાનો છે, અને અમારું તો અલગ જ છે. એમ અમે પપ્પા એક્સપાયર થઈ ગયા હતા પછી અલગ કરી દીધું. કેટલો સામાન કેટલો એમ? સામાન કેટલા ખાતા ને એમ? હા. એટલે તો હશે અંદાજે હશે ખાતાનું, મારા ભાઈને ખ્યાલ હશે. એટલે હું જઉં તો ખરો અંદર. તમે મંડપનો ધંધો કરો છો કે ખાલી એમના ખાલી વાતો કરો છો? કઈ સમજાતું નથી મને. ધંધો ના કરતા ના હોય બધી ખબર હોય કે આટલા ગાળા છે, આટલું આ છે, આટલું આ છે, આટલી ખુરશીઓ છે, આટલું ગાદલા છે, આટલા હા મેરેજના આટલા મંડપ છે. આવું બધું હોય એમ. અને તમે તો કઈ કોઈ જાતનો હરખો જવાબ જ નથી દઈ શકતા. તો તમે પોતે ધંધો કરો કે ખાલી એમના ખાલી હિસાબ રાખો છો? કઈ રીતે છે તમારું? ના, હું પોતે ધંધો કરું જ છું. મારા ભાઈ જોડે જઉં છું. જોડે જાવ છો એટલે તમને બહુ જાજી ખબર પડતી નથી, એનો મતલબ એવો છે ને? એટલે ખબર પડે, પણ એ બધું એક મારા ગાળાનો ભાઈ ભાવ જોડે. શું હાલો ઈ કયો? એક ગાળાનો ભાવ શું લ્યો છો તમે? એક મંડપ એટલે એક કાપડ ને એમ? એક ગાળામાં ખબર મંડપ પડે? એક ગાળો એટલે ખબર પડે? મંડપમાં ગાળાથી હિસાબ થાય. હા ગાળો ગાડા ગાળો એટલે 15 x 15 નો જે હોય ને, ચોરસ હોય જેને કેવાય ને, એને ગાળો કે. તમારે અહીંયા શું કે એને? અહીં અમારે એ પેલું ફૂટ કે એને. આ ફૂટ કયો હાલો. તો 15 x 15 ફૂટનું જે હોય ને ચોકઠું, એનો હા ભાવ શું હોય છે? એક મંડપે અમારે એક કાપડ બાંધે ઝુમર, હા હા હા. એટલે એકના 500 રૂપિયા ગણે એમ. એવા 15 કાપડ બાંધવાના હોય તો પૈસા એ અંદાજે લઈ લે. હા, બસ બસ બસ. એટલે કાપડ. હવે તમે ત્યાં કાપડ બોલતા છો, અહીંયા મારે હા ગાળો બોલે છે. એટલે એટલો ફરક બરાબર હોય. અમારે કાપડ બોલ. ભાષાનો ફરક હોઈ શકે, એમાં કઈ વાંધો નહીં. તો તમારે એવા કેટલા કાપડ છે તમારી પાસે?
અમારી પાસે કાપડ અભી તો 25-30 હતા નંગ, પણ પછી ભાઈ લાયા મારા નવું 40,000 નું કાપડ લાયા. હા 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 હા. કેટલા? અને 40,000 નું ભાઈ પછી લાયા કાપડ મારા અમારે. 40,000 લાવ્યા હતા એમ? હા એટલે ચાલુ વર્ષમાં લાયા એમ, હવે ચાલુ ઓર્ડરોમાં જ લાયેલા. અચ્છા, અગાઉ કેટલું હતું? અગાઉ કેટલું હતું? અગાઉ હતું 25-30 ગાનું. 25-30 ગાળા હતા છે. હા અને એમ કે હા એંગલો હા. બનાવડાય થોડી ઘણી, અને પેલા તસ્ક્યા એ બનાવડાયા. લોખંડનો જ છે ને તમારા મંડપ સર્વિસ? હા હા લોખંડ. બરાબર બરાબર. પછી પેલી કાર્પેટ અને કેટલી હજુ હશે? આપણે સપ્લાય નું કરવાનું જ છે, ચાલુ જ છે કામ. સપ્લાય એટલે શું સપ્લાય? એટલે ખુરશી ગાદલા ને બધું જ લાવવાનું છે હજુ. એ હજી નથી લાવ્યા એમ ને? હા એટલે અલગ જ છે એ લાવવાનું, એટલે આપણે બધું ચલાવવાનું. તમારો ધંધો નવો છે કે જૂનો છે? હા નવો ધંધો છે, જૂનો ધંધો છે? અમારો જૂનો જ છે ધંધો, પણ એમ કે પેલું સામાન વધારીએ છીએ અમે. અચ્છા. બરાબર. કેટલું કમાતા હશો? કમાણી કેટલી હશે તમારી? કમાણી તો કરી શકીએ અમે. કમાણી તો અમારી થઈ શકે એમ. પણ કેટલી એમ તો પૂછું છું, કમાણી રૂપિયામાં કયો એમ? રૂપિયા કેટલા કમાઈ શકીએ એમ? હા એમ, હા એ તો મેઇન છે ને. હા બરાબર. કેટલા કમાવ છો વર્ષના, મહિનાના? 30,000-35,000 તો હાચા જ. વર્ષના? ના વર્ષના તો અંદાજે વર્ષના તો થાય 40-50 ઉપર નીકળી જાય. 50,000 હા વર્ષના? વર્ષના. મહિનાના 35,000 અને વર્ષના 50,000? હા 50 ઉપર નીકળે એમ. અને મહિનાના 35,000 કમાવ છો એમ ને? હા અને આપણે ઘરનું પેલું ટેમ્પી છે, બધું જ છે, અલગ અલગ કામ, એટલે આપણે બધું કામ કરીએ એમ. એક કામ ઉપર નહીં, આપણે બધું ખેતરનું કરીએ, બધું મિક્સ કામ કરીએ. ખેતરમાં તાર ગુલાબ જ છે. એમ? હા ગુલાબ. પછી આ બેનનો વિડીયો તમે જોયો છે બરાબર? હા બેનનો વિડીયો જોયો મેં. ત્યાં તમારા ગામમાં ભરચક જેવું કેવું છે? હા અભરચેટ જેવું છે કે નહીં તમારા ગામમાં? અભરચક એટલે? અભરચેટ એટલે આ દલિતો હોય એની સાથે અભરચેટ નથી રાખતા આપણે, એના ઘરે ન બોલાવીએ, એને અડીએ ને એના ઘરે ન જાય, એવું છે કઈ? ના ના એવું તો હું તો નથી માનતો કશું. તમે નથી માનતા? ગામમાં તો હશે ને? ગામમાં એવું કશું, ગામમાં હશે પણ એ બધું આપણે ભેદભાવ નહીં એમ. ને દલિત એટલે સમાજ એમ ને? નહીં, તમારા ગામમાં છે ખરા દલિતો છે? હા અમારા ગામમાં છે દલિત સમાજ. કેટલા ઘર હશે? દલિત સમાજ તો હરિજન જે છે ને એ અમારા ગામમાં, ભરવાડ એ બધા એવા સમાજ છે. દલિત નથી હે ને? હા દલિત હશે પણ મને ખ્યાલ નહીં. તમને હશે કઈ તો જાણકારી જ નથી ટૂંકમાં, એવું કહેવાનો મતલબ તો. દલિત સમાજ છે ખરા પણ મને ખબર નહીં. એમ? હા હા. મેં સાંભળ્યા બેનનો વિડીયો. હા સાંભળ્યો, પણ તમને દલિત કોણ છે એ તો ખબર નથી ને તમને? છે ખબર છે કે નથી ખબર? દલિત સોસા એવી અટક છે તમારે એમ? તમારા ગામમાં છે સોસા એવા? સોસા ના અમારા ગામમાં હશે પણ મને ખ્યાલ જ નથી. તમને ખ્યાલ નથી? કેટલી વસ્તીનું ગામ છે? અમારા ગામમાં અંદાજે મોટું ગામ, મોટી વસ્તીનું. કેવડું મોટું? 5-10 હજાર તો હશે જ માણસ. 5,000 કે 10,000? અમારું ગામ ખરું ને, ગામ ખેતર બધું અલગ, અહીંથી ગામ થોડુંક જ થાય. એમ? અચ્છા હા તમે દૂર રહ્યો છો? અમે ગામ એમાં ખેતરમાં જ રહીએ છીએ, આમ ખેતરમાં ઘર અમે. ખેતરમાં ઘર છે, ગામથી દૂર હે ને? હા હા ભણ્યા છો ખેતર. કેટલું? કોણ? તમે ભણ્યા છો કેટલું? હું 10 ભણ્યો છું. 10 ભણ્યા છો, કઈ વાંધો નહીં. હા ફરી આગળ નથી ભણવું. પણ 10 સુધીમાં તો આવું બધું તો, આ તો બધું પ્રાથમિક જ્ઞાન આવી જાય. બરાબર. આવી જાય ને? હા. તમારું આવી આપણે જાય યુટ્યુબમાં મેલવું છે ને? પણ પછી આપણને કેવી રીતે આવું એવું? હા. ચંદ્રિકા સાથે. એની સાથે વાત કરાવશું ને યુટ્યુબમાં મેલશું, બરાબર ને? બરાબર. હા 1 મિનિટ, તમારો આ વોટ્સએપ નંબર છે? હા વોટ્સઅપ જ નંબર છે આપણો. 63 65 27.
65 27 20 91 15 આપણે હું આ વિડીયો રહ્યો ને એ ચંદ્રિકાને યુટ્યુબમાં મેલીને મોકલીશ અને એ વાત કરવા માંગશે તો તમારી હારે હું વાત પણ કરાવીશ. આપણે તમારો ઘણો વિડીયો જોયા, મેં ચંદ્રિકાનો વિડીયો સાંભળ્યો હા બરાબર બરાબર. એટલે મેં ઘણી વખત તમને ફોન કર્યા પણ પછી લાગતો જ નતો. ના એટલે અત્યારે ઉપાડી લીધો ને મેં એટલા માટે જ મેં કીધું હોવે આ ભાઈના ઘણા ફોન આવ્યા છે તો હવે ઉપાડીએ. શું નામ તમારું? રાજુભાઈ નગીનભાઈ ઠાકોર. રાજુભાઈ નગીનભાઈ ઠાકોર. નગીનભાઈ ઠાકોર. ગામ કયું કીધું તમારું? ખાનકુવા. ખાનકુવા. હા ખાનકુવા. બરાબર. એ આણંદ ને? હા જિલ્લો આણંદ લાગે, તાલુકો ઉમરેઠ. બરાબર બરાબર. અને મંડપ નું કરો છે ને? હોવે મંડપ. હમ. 10 સુધી ભણ્યા છો? હા 10 સુધી. હમ. ખેતીની જમીન છે ને? હોવે ખેતીની જમીન છે. હમ. 1 વીઘો? 1 વીઘો હા. બરાબર. વીઘોમાં આમ તો ખબર તો પડે છે ને? ખબર પડે. હા તો વાંધો નહીં. મહિનાની 35,000 ની આવક એમ ને? હા 35. હમ. અને વર્ષની 50,000 બરાબર ને? હા બરાબર. હમ. આપણે ચંદ્રિકા હારે વાત કરવાની છે બરાબર ને? બરાબર. પરિવારમાં કોણ કોણ? 3 જણ, હું અને મમ્મી ને ભાઈ. બાપુજી નથી? પપ્પા એક્સપાયર થઈ ગયા. હમ. ચંદ્રિકાનું તમે સાંભળ્યું વિડીયોમાં? સાંભળ્યું. શું સાંભળ્યું તમે? આ એમને કે અગાઉ લગ્ન થયેલા, છૂટા મેરેજ થઈ ગયા. પછી એમને ઘણી બધી દુઃખ વ્યક્ત થાય. ગમ્યું ને તમને? હા ગમ્યું મને પાત્ર. હે. એમને ઘણું બધું દુઃખ છે એટલે એવી જ મારે જેવી છોકરી જોઈએ એવું જ મને લાગે છે. એમ તમારે એવું જ પાત્ર જોઈ છે એમ ને? હા મારે એવું જ જોઈએ, ગરીબ જેવી છોકરી. બરાબર બરાબર. એટલે મેં એમની વિશે સાંભળ્યું. હા. 2-3 દિવસથી એમના વિડીયો જોઉં છું અને સાંભળું છું. એટલે મને લાગ્યું કે ના હશે એમ કમ્પ્લીટ વિડીયો. તમારા માટે કમ્પ્લીટ છે એમ ને? હા મને એવું લાગે છે. પણ હારોહાર ચંદ્રિકા માટે તમે કમ્પ્લીટ હોવા જોઈએ ને? બરાબર. એટલે આ વિડીયો સાંભળશે એટલે એ કોમેન્ટ કરશે અથવા મને ફોન કરશે બરાબર. બરાબર. તો હું તમને એની સાથે વાત કરાવી દઈશ બરાબર ને? બરાબર. તમારો ફોટો સારો હોય ને એવો મોકલો. સારું. તમારી હાઈટ કેટલી છે? તમારી ઊંચાઈ કેટલી છે? મારી હાઈટ ઊંચાઈમાં ખબર પડે આમ ઊંચા કેટલા છે? 5 ફૂટ તો 5'60" હશે. 5 ફૂટ અને 10 કે 20 ઇંચ હશે. અચ્છા 10 અથવા 20 ઇંચ છે ને? હા. 20 ઇંચ એટલે કેટલું થયું? કેટલા ફૂટ થયા 20 ઇંચ એટલે? મારી હાઈટ થોડીક નાની એમ. અચ્છા નાની છે. હા. તો કેટલી છે નાની એટલે? 5 ફૂટ હશે. 5 ફૂટ થી થોડી ઘણી પેલા 4 ફૂટ હતી. પેલા 4 ફૂટ હતી હવે વધી ગઈ? હા હવે તો લગભગ જોઈ નથી મેં પણ 5 ફૂટ જેવી તો બની હતી. એમને 4 ફૂટ ક્યારે હતી? વર્ષ દિવસ પહેલા હતી 4 ફૂટ? હા વર્ષ પહેલા જ હતી. પેલા બનતું હતું પહેલા. પેલા નાના હતા ત્યારની વાત કરો છો? હા. નાના હતા ત્યારે તો બધાની હાઈટ નાની જ હોય ને? અત્યારે જુવાન થયા પછીની વાત કરું છું. 20 વર્ષના અત્યારે તો થયા પછી કાંઈ હાઈટ વધી કે નથી વધી? થોડી ઘણી વધી છે એમ 5 ફૂટ જેવી થઈ હશે. અચ્છા 20 વર્ષ પછી હાઈટ વધવા મળી પાછી? હા 5 ફૂટ થઈ હશે થોડી ઘણી. પેલા 4 ફૂટ હતી પછી 20 વર્ષ પછી 5 થઈ? હા 5 થયા છે. તો હજી પાછી એકાદ ફૂટ વધી જાય તો? વધે છે અત્યારે હાઈટ કે નથી વધતી? વધે છે. વધે છે ને? હા. તો 6 થઈ જાય કેમ લાગે?
ફાસ્ટ ફૂડ તો હશે. એમને એમ ખાવ છો હું તમે? ભોજનમાં શું લ્યો ભોજનમાં? ભોજનમાં આપણે સાદું જ બધું એમ. સાદું એટલે શું? સાદું શાકાહારી. એમ. હા. અ, સાદું એટલે ડુંગળી લસણ વાળું એ બધું ખાઈ શકીએ. અચ્છા ડુંગળી લસણ ખાવ છો? હા, ડુંગળી લસણ તો ખાઈએ જ છે. હા એટલે ચંદ્રિકાને ડુંગળી લસણ જોઈએ એમ એટલા માટે. બરાબર, ડુંગળી લસણ તો આપણે પહેલેથી જ ખાઈએ છીએ. અને નોનવેજ ને એવું? હા. નોનવેજ ખાવ નોનવેજ? નોનવેજ તો ખાતો તો પહેલા. પેલા ખાતા હતા? હા. પછી બંધ હું કામ કરી દીધું? અત્યારે ખાઉં છું જ, પણ એમ કેવું છું એમ. અચ્છા એટલે અઠવાડિયામાં એકાદી વાર? હા એક વાર જઈએ, અને અત્યારે હોટલમાં કોક દિવસ ખાવા જઉં છું. ઘરે નહીં બનાવવાનું? ઘરે બનાવીએ છીએ પણ એમાં એવું છે કે મધર નથી ખાતા, પણ હું અને ભાઈ ખાઈએ. અચ્છા મધર નથી ખાતા, હા બરાબર. એટલે આમ હું ચિકન કે એવું કે શું ખાવાનું? હું ખીમો ખાઉં, ચિકન એવું ખાઈ શકું એમ. હે. હા. તમને હું વધારે શું મજા આવે, શેમાં મજા આવે? મને વધારે ખીમોય ખાવું, બધું ભાવે. હે કીમો હા એટલે હેનો કીમો? પેલા ઈંડા ખીમા કહે ને. હા ઈંડા ખીમો એ તો બરાબર છે. એ બધું જ ખાઈ શકું એમ. અને હમ. ડુંગળી લસણ વાળું તો આપણે ખાઈએ જ છીએ. એટલે ઈ જ હાઈ ક્લાસ કર્યું લ્યો. એ બધું ખાવા જોઈએ આપણે. એટલે વળી કામ પાછું એટલું કામ કરવાનું છે, બધું ખાવા જોઈએ આપણે. હે. હા. હમ. ના તો સારું લ્યો, એટલે તમે ઓલો વિડીયો ઓલા સ્વામિનારાયણ વાળો સાંભળ્યો લાગે છે ને? હા સ્વામિનારાયણ નો એટલે આપણે એ ના સાંભળ્યો, પાડતા પણ હતા એટલે આપણે એવો ધર્મ બરમ નથી પારવતા. આપણે તો ડુંગળી લસણ વાળું ખાવાનું જોઈએ પેલું. હે. હા આપણે તો ખાવાનું જોઈએ જ ફરજિયાત. હે. હા. તો સારું લ્યો. હમ. ડુંગળી લસણ વાળું તો ખાવાનું શું બીજું. આમ ધરમ ક્યાં પાળો તમે? એટલે? ધરમ માતાજી પિતાજી ભગવાન? અમારે માતાજી. છે. માતાજી ભગવાન બધું માનીએ. હે તો હા એમ તમને આમ અભડચેટ જેવું ન લાગે કઈ? હા. અભડચેટ જેવું ન લાગે? ભરસક એટલે એવું ના લાગે ભરસક જેવું. હે. હા અમે માતાજી ને તો પેલા પૂજએ. હે. હા. એનામ નિવેદમાં હું ચડાવો? નિવેદમાં અમે ચોખ્ખું જ આપીએ એમ. ચોખ્ખું ઓલું બકરા ને એવું નઈ ને? ના એ કાકા ને બધા પેલા કાકા ને કરતા હતા. પેલા કાકા ની કરતા હતા, હવે નથી કરતા? હા અત્યારે નથી કરતા, અને અમે તો માતાજીને ચોખ્ખું જ આપીએ નિવેદ. હે. હા. હમ. બરાબર. આ તો બધું સારું છે, એટલે મેં જોયું ચંદ્રિકા નો વિડીયો. એટલે મને એટલે લાગ્યું કે તમને આ બધી વિગતો એટલે જ પૂછું છું કે ચંદ્રિકા હા ના બધી બાબતોનો ખ્યાલ રે અને કરવાનું હોય તો તમારી સાથે કરે એટલા માટે જ. બરાબર ને? બરાબર. બરાબર. તમે આમ ક્યાંય ફરવા બરવા જાવ ખરા? હા ફરવા જઈએ. ક્યાં? બધે જઈએ અમે અહીંથી બધે આણંદ જગ્યા જઈએ. હા. બધી જગ્યાએ જઈ શકીએ. અમદાવાદ ગયા છો? અમદાવાદ તો મારી મામાની છોકરી પૈણાઈ તઈ ગયા તા. ગુજરાત બાર ક્યારે ગયા છો? ગુજરાત બાર હા ગયા છે. ક્યાં ના ગુજરાત ની અંદર જ ગયો છું. રાજસ્થાન એ બાજુ બધું ગયો છું. રાજસ્થાન આપડે ગુજરાત માં આવ્યું ને? હા રાજસ્થાન રણુજા એ બાજુ બધે ગયો છું. એમ હા. તો એ રાજસ્થાન ગુજરાત માં આવે? રાજસ્થાન હમ રણુજા બાજુ સાઈડ આઈ ને? રણુજા આવ્યું હા રાજસ્થાનમાં રણુજા આવ્યું. હા એ રાજસ્થાન એ બાજુ ગયા છે. બસ ને બીજી કઈ નઈ ને? ના બીજું કઈ નઈ. હમ. કઈ વાંધો બીજું કઈ કેવું છે? બીજું એમ કે આપડે ને હમ. સાધન છે મારે બાઈક. હા. બાઈક છે મારે. બાઈક છે હા બીજું? પણ મને બાઈક પેલું આવડે છે ખરું શું ફાવે એમ. હા એમ પણ આપડે એક્ટિવા લાવવાના છે. અચ્છા એક્ટિવા આપણને લેવાનું ફાવે. હમ હા થોડું ઘણું ફાવે કે એક્ટિવા આવડે. કઈ વાંધો નહી ફોટો મોકલીજો તમારો. હા આપડે યુટ્યુબમાં પેલા મેલી દઈશું બરાબર ને? બરાબર. ભલે વાંધો નહી હો.
સારું. હા. જય વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.